સુરતની લાજપોર જેલમાંથી ચાલતું હતું ગાંજાનું રેકેટ। અમદાવાદમાંથી ઝડપાયેલ 200 કિલો ગાંજા અંગે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રેકેટમાં અનેક નામનો ખુલાસો થયો છે। જેલમાં રહીને કુખ્યાત આરોપી એવા શિવા મહાલિંગમ ચલાવતો હતો રેકેટ। લાજપોર જેલમાં તપાસ કરતા શિવા પાસેથી એક ફોન પણ મળી આવ્યો છે। ઓડિશાથી બાય રોડ 1539 કિલોમીટર દૂર ટ્રકમાં અમદાવાદમાં ગાંજાની ડિલિવરી કરાઈ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।